નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ગુજરાતના હાઈવે અને રેલવે ફાટકો પર કિન્નરોના નામે વધતી જતી ગેરકાયદેસર વસૂલાત અને નાગરિકોની સુરક્ષા અંગેનો વિશેષ અહેવાલ। ગુજરાતના હાઈવે પર ટેક્સ પછી હવે ત્રાસ। ટોલ નાકા અને રેલવે ફાટકો પર કિન્નરોની જબરજસ્તીથી પ્રવાસીઓ પરેશાન। ગુજરાત રાજ્યના આધુનિક હાઈવે પર મુસાફરી કરવી હવે મોંઘી જ નહીં પણ માનસિક રીતે ત્રાસદાયક બની રહી છે। ગુજરાત સિક્યોર ન્યૂઝના ગ્રાઉન્ડ રિપોર્ટિંગમાં સામે આવ્યું છે કે રાજ્યના મુખ્ય ટોલ પ્લાઝા અને રેલવે ફાટકો પર કિન્નરોના જૂથો દ્વારા વાહન ચાલકો પાસેથી જબરજસ્તી પૈસા ઉઘરાવવાનું મોટું નેટવર્ક ચાલી રહ્યું છે। આમાં ખાસ મુખ્ય હાઈવે નિશાન બન્યા છે। અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે, રાજકોટ અમદાવાદ હાઈવે અને મહેસાણા પાલનપુર રોડ તથા રાજ્યના અંતરિયાળ ગામોમાં આવેલા રેલવે ફાટકો તથા ટોલ નાકાઓ પાસે ટૂંકમાં રાજ્યના લગભગ તમામ રેલવે ક્રોસિંગ અને ટોલ નાકા ઉપર આ ટોળકીઓ સક્રિય છે। જ્યારે વાહન ટોલ ભરવા માટે ઊભું રહે છે અથવા રેલવે ફાટક બંધ હોય છે ત્યારે આ લોકો વાહનોને ઘેરી લે છે। રૂપિયા 10-20 આપવા છતાં તેઓ સંતોષ માનતા નથી અને રૂપિયા 100 થી 500 રૂપિયા સુધીની માંગણી કરે છે। હાલમાં પરિવાર સાથે જતી મહિલાઓ અને બાળકોમાં ફફડાટ વ્યાપેલો છે। રિપોર્ટર ઇન્દ્રસિંહ સિસોદિયા સાથેની વાતચીતમાં અનેક મુસાફરોએ જણાવ્યું કે જો પૈસા આપવાની ના પાડવામાં આવે તો આ લોકો અત્યંત અભદ્ર ભાષાનો પ્રયોગ કરે છે અને અશ્લીલ ચેનચાળા કરે છે। ખાસ કરીને પરિવાર સાથે મુસાફરી કરતા સજ્જન માણસો માટે આ સ્થિતિ ખૂબ જ શરમજનક બની જાય છે। શું આ નકલી કિન્નરોનું વ્યવસ્થિત કૌભાંડ છે? તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે આમાંના ઘણા લોકો અસલી કિન્નરો નથી પરંતુ માત્ર પૈસા કમાવા માટે વેશ ધારણ કરીને લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવે છે। ટોલ નાકાના સિક્યુરિટી ગાર્ડ્સ અને હાઈવે પોલીસની હાજરી હોવા છતાં આ પ્રવૃત્તિ બે રોકટોક ચાલી રહી છે। આમાં સરકારી તંત્રની જેમ કિન્નરોની ટ્રાન્સફર પણ થાય છે અને ડ્યુટીના ટાઈમ પણ બદલાય છે। આ જોતા એવું લાગે છે કે આ બધા સરકારના જ કોઈ એજન્ટો હોય એવું લાગી રહ્યું છે। સરકાર પાસે હવે પૈસા ખૂટી ગયા છે એટલે આવી રીતે પ્રજાને લૂંટે છે। આમાં સરકારનો, પોલીસ તંત્રનો કે રેલવે તંત્ર કે ટોલ બૂથવાળાનો કોઈ ભાગ હિસ્સો હોય એવું લાગી રહ્યું છે, જે તંત્રની કામગીરી સામે મોટા સવાલિયા નિશાન ઊભા કરે છે। ઘણીવાર તેમના લીધે ટ્રાફિક જામ પણ થઈ જાય છે અને ઘણા મુસાફરો સાથે ઘર્ષણના બનાવો પણ બને છે। અમારા સરકારી તંત્રને તીખા સવાલો છે કે શું હાઈવે ઓથોરિટી મુસાફરોની સુરક્ષા માટે જવાબદાર નથી? ટોલ નાકા પર પોલીસ ચોકી હોવા છતાં આ વસૂલાત કોના ઇશારે ચાલે છે? નકલી કિન્નરો સામે અત્યાર સુધી કયા કડક પગલાં લેવામાં આવ્યા છે? ગુજરાત સિક્યોર ન્યૂઝ તંત્રને વિનંતી કરે છે કે હાઈવે પર મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવામાં આવે અને આ પ્રકારે ચાલતી ગેરકાયદેસર વસૂલાત પર તાત્કાલિક રોક લગાવવામાં આવે। રિપોર્ટિંગ ઇન્દ્રસિંહ પી સિસોદિયા, રિપોર્ટર ગુજરાત સિક્યોર ન્યૂઝ, અમદાવાદ, ગુજરાત।